Hello, good morning, students. Myself, Meenakshi Trivedi. As I said earlier, I am going to deal with the subject name Forms of Business Organizations. Short form of this subject is FBO. In the last sessions, we had a glance over syllabus. In today's sessions, we are officially going to start with the Unit 1. Unit 1 is again divided into two parts. Part 1 include introduction of human occupations, business. Under that title, meaning, definition of a business, characteristics of business, functions of the business or the activities of a business, and the objectives of the business that we are going to study under the topic business. Second topic is related with the profession. Under that again we are going to study the professions, meaning and the definition of the profession, and the essential characteristics of a professions, then employment and vocation accordingly respectively. Part 2 of Unit 1 consists again of one chapter. In that particular chapter you have to study various forms of the business organizations that are into the existence. આપણે લોકો આજે ઓફિશિયલી યુનિટ 1ની શરૂઆત કરીએ છીએ. યુનિટ 1ની અંદર બે ભાગમાં વહેંચાયેલું આખું યુનિટ છે. પહેલો ભાગ છે એનું નામ છે હ્યુમન ઓક્યુપેશન. હ્યુમન ઓક્યુપેશન અને એ બીજો ભાગ છે પાર્ટ 2 ઓફ યુનિટ 1. It's of related with the various forms of the business organizations that are into the practice. અલગ અલગ ધંધાના પ્રકારો જે અસ્તિત્વમાં આવેલા છે, જે આપણે કરીએ છીએ, જે અત્યારે રોજિંદા જીવનમાં તમે જે જોવો છો એની વાત કરેલી છે આપણે. ક્લિયર? હવે એમાં આપણે યુનિટ 1 પાર્ટ 1 સ્ટાર્ટ કરીએ છીએ આજે. Human occupation. The name itself suggests human occupation. It means in this particular unit we are going to talk about the different occupations that the human being are undertaking in order to earn capital, or you can say money. Human occupation, માનવીય વ્યવસાય. નામ ઉપરથી જ તમને ખબર પડી જશે કે આપણે કયા કયા વ્યવસાયો છે એ આપણે હાથ ધરીએ છીએ પૈસા કમાવા માટે. સો હ્યુમન ઓક્યુપેશન ઇઝ નોટ ઓલ ટુગેધર અ ન્યૂ ફિનોમિના. આ આજની વાત નથી. હ્યુમન ઓક્યુપેશન બહુ ટાઈમ પહેલાંની આદિમાનવ વખતની આ વસ્તુઓ ચાલે છે. આજે લોકો કરે છે એ વસ્તુ આજે જ હજી કે અમુક ડિકેડ્સ બિફોર અ સર્ટેન ડિકેડ્સ, એટલે અમુક દાયકાઓ પહેલાં જ અસ્તિત્વમાં આવ્યું એવું નથી. જ્યારથી હ્યુમન બિંગનું એક્ઝિસ્ટન્સ આવ્યું છે અર્થ પર, ત્યારથી આ વસ્તુઓ આવી છે. બટ એને ક્યાંક મની સાથે અટેચ કરેલી નહોતી, એટલે આ વસ્તુ આપણી જાણમાં નહોતી. હવે લેટ્સ સ્ટાર્ટ વિથ ધ હ્યુમન ઓક્યુપેશન્સ. તે કહે કે ફર્સ્ટ ઓફ ઓલ ફોકસ ઓન ધ નીડ એન્ડ વોન્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નીડ એન્ડ વોન્ટ? Need means basic requirement. For that you have to put lots of effort in order to fulfill your basic requirement. If you are unable to fulfill your basic requirement, then the survival would be the question. Need એટલે જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો. બેઝિક એટલે પાયો અને નીડ એટલે જરૂરિયાત, પાયાની જરૂરિયાતો. માણસોની પાયાની જરૂરિયાતો હોય છે અને વોન્ટ એટલે કે ઈચ્છાઓ હોય છે.
નીડ જો તમે ફૂલફિલ નથી કરી શકતા, if the human beings are not able to fulfill their basic requirement, then the survival would be the question for them. જો માણસો પોતાની પાયાની જરૂરિયાતો સંતોષી નથી શકતા તો એનો મતલબ એવો છે કે એ લોકો સર્વાઈવ કરી શકતા નથી. અને વોન્ટ, ઈચ્છાઓ એ પૂરી થાય તો બહુ સારું છે, પણ એ ન થાય તો ઇટ ડઝન્ટ મેક અ ડિફરન્સ ટુ ધેર રૂટીન લાઈફ. રોજબરોજની લાઈફમાં ઈચ્છાઓ ન પૂરી થાય કદાચ તો સર્વાઈવલનો ક્વેશ્ચન નથી આવતો. સો in order to fulfill the basic requirement, basic need of a man, basic needs, man has started with the basic activities of hunting, fishing, farming, etc. અહીંયા જ્યારથી માનવીય જાતિ એક અસ્તિત્વમાં આવી છે, જ્યારથી હ્યુમન બીંગનું એક્ઝિસ્ટન્સ અર્થ પર આવ્યું છે, ત્યારથી અલોંગ વિથ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ હ્યુમન બીંગ નીડ એ બર્થ લીધેલો છે. હ્યુમન બીંગનું જેમ જન્મ થયો છે, એક એનું બર્થ થયો છે, એવી જ રીતના એક જરૂરિયાત એની સાથે જ જન્મેલી છે. બેઝિક નીડ એને એમાં તમે શું કવર કરો છો? રોટી, કપડાં ઓર મકાન. તમને રોજ ખાવા પીવાનું જોશે, કપડાં પહેરવા જોશે અને એક છત જોશે રહેવાનું. તો આ તો પહેલાંની રિક્વાયરમેન્ટ છે. જ્યારથી આ જાતિ જ અસ્તિત્વમાં આવી છે ત્યારની. તો કે પહેલાં લોકો શું કરતા હતા? દે યુઝ ટુ અન્ડરટેક સર્ટેન એક્ટિવિટીઝ લાઈક હન્ટિંગ, ફિશિંગ, ફાર્મિંગ, એવું કરી અને પોતાનું બેઝિક રિક્વાયરમેન્ટ જ ફૂલફિલ કરતા હતા. પોતાની જાતે જ એ વસ્તુની શોધખોળ કરી, પોતાની જાતે જ એ લોકો બેઝિક રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરતા હતા. સો ધ પીપલ યુઝ ટુ ફૂલફિલ ધેર બેઝિક રિક્વાયરમેન્ટ બાય ધેર ઓન. પોતાની જાતે જ એ લોકો બેઝિક રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરતા હતા. પોતાની રીતના જ એ લોકો ઘર બનાવતા હતા લાકડાનું. પોતે જ્યારે ભૂખ લાગે ત્યારે શિકાર કરતા હતા, ફળ ખાતા હતા અને પોતે જ પાંદડામાંથી કપડાં બનાવી અને પહેરતા હતા. સો પોતાની રિક્વાયરમેન્ટ એ પોતે જ પૂરી કરતા હતા. બટ એઝ વી સેડ, એઝ વી આર ધ સોશિયલ human being, social animal, our needs are limited but wants are not. આપણી જરૂરિયાતો બહુ લિમિટેડ છે. રોટી, કપડાં, મકાન, બસ આ આપણી જરૂરિયાત છે. પણ આપણી ઈચ્છાઓ મર્યાદિત નથી. આપણી ઈચ્છાઓ અમર્યાદિત છે. વન્સ યુ ફિનિશ અપ વિથ ધ વન વોન્ટ in your mind, and a second want again take place. તમે એક જરૂરિયાત તમારી પૂરી કરો છો, જીવનની બીજી જરૂરિયાત તો તરત જ તમારા મગજમાં ઊભી થાય છે. સે ફોર એક્ઝામ્પલ, ટુડે યુ વોચ ટુ બાય અ લેપટોપ. તમે આજે લેપટોપ લીધું, થોડોક ટાઈમ પછી તમને તરત જ થશે કે આઈ વોન્ટેડ ટુ ગો ફોર આઈપેડ નાઉ. તમે એ બેઝિક રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરો છો તો તમને એમ થશે કે થોડોક ટાઈમ પછી નાવ આઈ વોન્ટેડ ટુ ગો ફોર અ આઈફોન. સો ઈચ્છાઓ અનલિમિટેડ છે. વોન્ટ્સ આર અનલિમિટેડ, નીડ્સ આર લિમિટેડ. બટ એઝ વી આર ધ સોશિયલ હ્યુમન બીંગ, સોસાયટી સાથે જોડાયેલા છીએ, એકબીજા સાથે જોડાયેલા છીએ. જરૂરિયાતો પૂરી થઈ જાય છે, બટ ઓલવેઝ ઇન ધ બેક ઓફ ધ માઇન્ડ વી ઓલવેઝ વોન્ટેડ ટુ ફૂલફિલ અ સર્ટેન અધર રિક્વાયરમેન્ટ ઓવર એન્ડ અબોવ ધ નીડ. આપણા લોકોના મગજમાં જેમ જેમ સોસાયટી ગ્રો થતી ગઈ, એઝ ધ ઇકોનોમી ગ્રો, સોસાયટી હેઝ ડેવલપ્ડ એન્ડ ગ્રોન, we wish to fulfill our want along with the need. જેમ જેમ સમાજની એક વિકાસ થતો ગયો, સમાજનો વિકાસ થતો ગયો, માણસોનો વિકાસ, બૌદ્ધિક વિકાસ થતો ગયો, ત્યાં એમ સાથે સાથે આપણે જરૂરિયાતો તો પૂરી કરીએ છીએ, પણ એની સાથે સાથે ઈચ્છાઓ પૂરી કરવા માટે પણ આપણે વર્કઆઉટ કરવાનું ચાલુ કરી દીધું. ઇન ઇનિશિયલ સ્ટેજ they used to work out for the fulfillment of their basic requirement. આખો દિવસ જંગલમાં ભટકતા, શિકાર કરતા, લાકડાઓ કાપતા, પોતાનું ઘર બનાવતા હતા, પાંદડાઓથી કપડાં સીવતા હતા, બધી વસ્તુઓ કરતા હતા, પણ એની જરૂરિયાતો સંતોષવા માટે કામ કરતા હતા. બટ નાવ ડેઝ પીપલ આર undertaking the work
in order to fulfill not only their basic requirement but wants also. અત્યારે લોકો કામ કરે છે શું એની બેઝિક રિક્વાયરમેન્ટ માટે જ કામ કરે છે? રોટી કપડાં और મકાન માટે જ લોકો એટલા દોડે છે? ના, એની ઈચ્છાઓ પણ છે એ પૂરી કરવા માટે. એસી જોઈએ છે, ઘર આવવું જોઈએ છે, ટ્રીપ આટલી મારવી છે, આ વસ્તુઓ લેવી છે, આ વસ્તુઓ માણવી છે. So nowadays people are not only working for the fulfillment of their basic requirement, basic need, but along with the basic need they wanted to fulfill their want. ઈચ્છાઓ પણ પૂરી કરવી છે એ લોકોને એમની. તો આવું જ એક વસ્તુઓ આવી કે જેમ જેમ એ લોકોમાં અન્ડરસ્ટેન્ડિંગ આવતી ગઈ, એ લોકો જેમ જેમ એકબીજા સાથે જોડાતા ગયા, જેમ જેમ એ લોકોમાં સમજણ આવતી ગઈ, જેમ જેમ સમાજનો વિકાસ થવા માંડ્યો, એક જરૂરિયાતે એક સ્થાન લઈ લીધું. એક જરૂરિયાતો છે એ નીડનું સ્થાન લેવા માંડી. ઈચ્છાઓ છે એ જરૂરિયાતનું સ્થાન લેવા માંડી. and slowly and gradually એ લોકો એવો વિચાર કર્યો કે લેટ્સ વી એક્સચેન્જ ધ થિંગ્સ એન્ડ વી સેટિસ્ફાય અવર નીડ. આપણી પાસે છે એ આપણે બીજાને આપીએ તો બીજાની વસ્તુ પણ આપણે માણી શકીએ છીએ. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ એક્સચેન્જ. So slowly and gradually they have started with the exchanging the goods and services, exchange of the things. That we known as a barter system. Slowly and gradually barter system existence માં આવી કે આપણે આપણી વસ્તુઓ બીજાને આપીએ, બીજાની વસ્તુઓ આપણે માણીએ, આપણે ભોગવીએ. સો બાર્ટર સિસ્ટમ એક્ઝિસ્ટન્સમાં આવી. આજે મારી પાસે વીટ છે અને તમારી પાસે રાઈસ છે. વિલ એક્સચેન્જ ધ થિંગ્સ. તો મારી પાસે બે વસ્તુ થઈ જશે, વીટ પણ થઈ જશે, રાઈસ પણ થઈ જશે. તમારી પાસે પણ વીટ પણ થઈ જશે, રાઈસ પણ થઈ જશે. સો અલોંગ વિથ ધ બેઝિક નીડ શું છે? ખાવું, ટુ સેટિસ્ફાય ધી હંગર, ભૂખને મિટાવવી. એ બેઝિક રિક્વાયરમેન્ટ. પછી ઘઉં ખાઈને તમે મિટાવો કે રાઈસ ખાઈને, એ ડઝન્ટ મેક ધ ડિફરન્સ. ભૂખ મિટાવી એ એક બેઝિક રિક્વાયરમેન્ટ છે, પણ મારે ઘઉં સાથે રાઈસ પણ ખાવા છે, એ ઈચ્છા છે. ક્લિયર? સો વિથ ધ હેલ્પ ઓફ ધ બાર્ટર સિસ્ટમ દે યુઝ ટુ સેટિસ્ફાય ધ વોન્ટ અલોંગ વિથ ધ નીડ. જરૂરિયાતની સાથે સાથે ઈચ્છાઓ સંતોષવા માટે પણ એ લોકોએ રસ્તાઓ ગોતી કાઢ્યા અને દે હેવ સ્ટાર્ટેડ વિથ ધ બાર્ટર સિસ્ટમ. દેટ મીન્સ ધ એક્સચેન્જ ઓફ ધ થિંગ્સ. વસ્તુના બદલામાં વસ્તુ મળવા લાગી. બટ અગેન સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી, એઝ આઈ સેડ અર્લિયર, જેમ જેમ વિકાસ થતો ગયો, માણસોની એક અન્ડરસ્ટેન્ડિંગ આવતી ગઈ, એમની ઈચ્છાઓ વધતી ગઈ. જરૂરિયાતો તો એ જ છે, આજની તારીખે આપણી જરૂરિયાતો એ જ છે, રોટી કપડાં ઓર મકાન. But though we work hard, why we work hard? We wanted to fulfill our basic, not only the basic requirement, but along with the basic requirement, we wanted to fulfill the want. આપણી ઈચ્છાઓ પણ પૂરી કરવી છે આપણે, એટલે આપણે આટલું વર્ક હાર્ડ કરવું છે. તો જેમ જેમ સમાજનો વિકાસ થતો ગયો, જેમ જેમ એક ઈચ્છાઓ પૂર્ણ કરતાં બીજી ઈચ્છાઓ તરત જ પોપઅપ થઈ, બીજી પૂરી કરે તો ત્રીજી ઊભી થઈ. અનલિમિટેડ, એઝ આઈ સેડ, needs are limited but wants are unlimited. એક પછી એક ઈચ્છાઓ ચાલુ થઈ, વળી એને પૂરી કરવા માટે કામ કરવાનું, વળી બીજી ઈચ્છાઓ પૂરી કરો છો તમે, ત્યાં બીજી ઈચ્છાઓ ઊભી થઈ, વળી એને તમે સંતોષો છો. You try to satisfy the another want. Once you satisfy the one want, another want again take place. Clear? સો એ લોકો એવું વિચાર્યું કે આ તો આપણે એક્સચેન્જ કરીએ છીએ, પણ આના ઉપર મને રાઈસ, મેં વીટ આપ્યા, તમે મને રાઈસ આપ્યા, પણ એની સાથે મને કંઈક વધારાનું પણ મળે તો કેટલું સારું. વિથ ધ એડિશનલ ફંડ, એડિશનલ થિંગ, આઈ કેન સેટિસ્ફાય ધ એડિશનલ વોન્ટ. મને રાઈસ તો મળે જ છે, પણ એટલા બધા રાઈસ મારે જોઈતા નથી. મારે ખાલી રાઈસ નથી જોતા, મારે એમની સાથે બીજું પણ જોઈએ છે, મારી બીજી પણ ઈચ્છા છે. તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી they have started with the exchanging of the goods and services with the medium of money. પૈસા એક સ્ટાર્ટ કર્યા, એક માધ્યમ કે એક્સચેન્જ હવે આ જ માધ્યમથી થશે. they have started exchanging with the medium of money. They have introduced the medium money.
પૈસા ઇન્ટ્રોડ્યુસ થયા કે હવે આપણે કોઈ પણ વસ્તુ એક્સચેન્જ કરવી હોય તો કોના બદલામાં થશે? પૈસાના બદલામાં. સો દેટ વિથ ધ હેલ્પ ઓફ ધ મની વી આર એબલ ટુ સેટિસ્ફાઈડ અવર વોન્ટ. આપણી પાસે પૈસા છે તો મારે એક વસ્તુ નથી જોઈતી ને બી વસ્તુ જોઈએ છે, તો એક્સચેન્જમાં તો મારી જે આવશે એ સામે લેવું પડશે, પણ પૈસા હશે તો આઈ કેન પરચેઝ એનીથિંગ. કદાચ મારી પાસે ઓવર એન્ડ અબો સર્ટેન થિંગ્સ મારી પાસે એક્સચેન્જના ભાગ પૂરતું જ નહીં પણ એનાથી પણ વધારે હશે તો હું વધારે મારી જરૂરિયાતો સરસ રીતના ઈચ્છાઓ સરસ રીતના સંતોષી શકું. સો દે bifurcated this activity into economic activity and non-economic activity. તો ત્યાર પછી જે કોઈ પ્રવૃત્તિઓ એ લોકો કરતા હતા પોતાની જરૂરિયાતો સંતોષવા, ઈચ્છાઓ સંતોષવા, એ પ્રવૃત્તિને એને વિભાજિત કરી દીધી. બાયફર્ગેટ કરવું એટલે વિભાજિત કરવું ઇન્ટુ ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી, જેને આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. ઇકોનોમિક એક્ટિવિટી આર્થિક પ્રવૃત્તિ, નોન ઇકોનોમિક એક્ટિવિટી એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. ઇકોનોમિક એક્ટિવિટી મીન્સ એની એક્ટિવિટી that you are undertaking with the motive of earning money is known as economic activity. કોઈ પણ પ્રવૃત્તિ તમે પૈસા કમાવાના હેતુથી કરો છો તો એને તમે આર્થિક પ્રવૃત્તિ કહો છો. નોન ઇકોનોમિક એક્ટિવિટી બિન આર્થિક પ્રવૃત્તિ, કોઈ એની એક્ટિવિટી ધેટ યુ આર અંડરટેકિંગ વિધાઉટ ધ મોટિવ ઓફ અર્નિંગ ધ પ્રોફિટ. તમે કોઈ પણ પ્રવૃત્તિ નફો ન કમાવાના હેતુથી કાં તો પૈસા ન કમાવાના હેતુથી કરો છો તો એને નોન ઇકોનોમિક એક્ટિવિટી તરીકે આપણે કન્સિડર કરીએ. સે ફોર એક્ઝામ્પલ, ટીચર સ્કૂલે જાય છે અને સ્ટુડન્ટ્સને ભણાવે છે. ઇન રિટર્ન ટીચર ઇઝ ગેટિંગ ધ સેલરી. ધીસ ઇઝ નોન એઝ ઇકોનોમિક એક્ટિવિટી અને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ટીચર basically deliver knowledge to a particular students in order to earn a salary. ત્યાં ટીચર ભણાવે છે પણ સેલરી કમાવે. The same teacher deliver a knowledge to his or her child without the purpose of earning. અને એ જ ટીચર ઘરે એમના છોકરાઓને ભણાવે છે તો એ કઈ એક્ટિવિટી થઈ? નોન ઇકોનોમિક એક્ટિવિટી. બિકોઝ person is undertaking the activity but without the motive of earning. કોઈ પણ નફો કમાવાનો, મોટિવ એટલે હેતુ, પ્રોફિટ એટલે નફો, નફો ન કમાવાના હેતુથી એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ હાથ ધરાય છે. સો આ વસ્તુમાં એ લોકોએ બાયફર્ગેટ કર્યું કે જો કોઈ પણ પ્રવૃત્તિઓ નફાના હેતુથી કરવામાં આવે તો એને ઇકોનોમિક એક્ટિવિટી કહેવામાં આવે છે, કમાવાના હેતુ વગર કરવામાં આવે તો એને નોન ઇકોનોમિક એક્ટિવિટી કહેવામાં આવે. સો મેં કીધું એવી રીતના ઇન ઓર્ડર ટુ સેટિસ્ફાઈ ધ એડિશનલ વોન્ટ they have introduced the medium of exchange, common medium of exchange. common medium of exchange એટલે કે જે કોઈ એક્સચેન્જ કરવું છે એ એનાથી જ થશે. આજે મારે કોઈ પણ વસ્તુ ખરીદવી છે તો મારી પાસે શું હોવું જોઈએ? સામે વસ્તુ નહીં ચાલે, પૈસા જ જોશે. દેટ ઇઝ ધ કોમન મીડિયમ ઓફ એક્સચેન્જ. કરન્સી ઇઝ કન્સિડર્ડ એઝ અ કોમન મીડિયમ ઓફ એક્સચેન્જ. સો